નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા 10 ઓગસ્ટના રોજ દેશભરમાં ખેડૂતો અને કામદારોને કોર્પોરેટ કંપનીઓ ભારત છોડો જેલ ભરો આંદોલનનું આહવાન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ઉપલેટા ખાતે ગુજરાત કિસાન સભાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કામદારો એકત્ર થયા હતા. ખેડૂતોએ સરકારની કોર્પોરેટ કંપની તરફી નીતિઓનો વિરોધ કરી વિવિધ માંગણીઓને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ અમેરિકા અને યુરોપ સાથેની મુક્ત વેપાર સમજૂતીઓના કારણે વિના ડ્યુટી ખેત પેદાશોની આયાતને મંજૂરી મળવાથી કપાસ, સોયાબીન, ઘઉં અને મકાઈ જેવા પાકોમાં ભાવમાં ઘટાડો થયો છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. ખેડૂતોએ ટેકાના ભાવની ગેરંટી આપતો કાયદો બનાવવા, ખેડૂતો અને ખેતમજૂરોના કરજ નાબૂદ કરવા, પાક વીમા યોજના સરકાર હસ્તે શરૂ કરવા, મનરેગા કાયદાનો અમલ કરવા, 4 નવા શ્રમ કાયદા રદ કરવા, રાસાયણિક ખાતરની તંગી દૂર કરવા અને ખાતરના ભાવ વધારા પર ખેંચવા સહિતની માગણીઓ કરી હતી. આ ઉપરાંત વીજળીના ખાનગીકરણના ભાગરૂપે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. આંદોલન દરમિયાન ખેડૂતોએ ઉપલેટાના કોલકી રોડ પર ચક્કાજામ કરી સવિનય કાનૂન ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે ખેડૂતોને અટકાવ્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈને જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત કિસાન સભાના રાજકોટ જિલ્લા પ્રમુખ કારાભાઈ બારૈયા, ખીમાભાઈ રબારી, લખમણભાઈ પાનેરા, ભરતસિંહ ચુડાસમા તેમજ કામદાર આગેવાનોનો દિલીપભાઈ વસરા, વિક્રમ સિહોરા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર મામલે આંદોલનકારીઓની માંગણીઓ અને વિરોધ અંગે વધુ વિગતો માટે સાંભળીએ ડાયાભાઈ ગજેરા અને ખીમાભાઈ રબારીની વાત. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજ રોજ સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ઉપલેટા તાલુકાની અંદર જે 10 ઓગસ્ટના રોજ જેલ ભરો આંદોલન કાર્યક્રમ રાખેલો છે, એના ભાગરૂપે કે આજે જાજુ તો કાંઈ બોલવું નથી થતું, પરંતુ જે ખેડૂતો અત્યારે ગળે આવી ગયા છે આ સરકારની નીતિઓથી. કારણ કે સરકારે જે નીતિઓ ઘડી છે એનાથી જે ખેડૂતોને જે જર્સીનો ભાવ મળવા જોઈએ એ પૂરતા મળતા નથી. જે જર્સીની નિકાસ કરવી હોય એ નિકાસ થતી નથી, આયાત કરે છે. એના હિસાબે જે આયાત કરે તો ખેડૂતોનો માલ સસ્તા ભાવે વેચાય છે. કારણ કે યાર્ડની અંદર જે કપાસનો ભાવ 2000 હતો એને બદલે અત્યારે 1200માં વેચાય છે. મગફળી છે એનો ભાવ 3000 રૂપિયા હોય અહીંયા 2000માં વેચાય છે. આના હિસાબે આ સરકારની નીતિના હિસાબે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે અને તે દેવાના ડુંગર નીચે દબાઈ ગયેલા છે. તો ખેડૂતોની બીજી પણ માંગણી છે કે ખેડૂતોના જે દેવા છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજરોજ સંયુક્ત કિસાન મોરચાએ દેશભરના ખેડૂતોને આહવાન કર્યું છે કે કેન્દ્ર સરકાર કોર્પોરેટ પરત નીતિઓ જે દાખલ કરી રહી છે તેને કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. કારણ કે વિદેશથી કપાસ આવે, સોયાબીન આવે, ઘઉં આવે, એ અમેરિકા દેશમાંથી આવે અને એને એક પણ ટેક્સની ડ્યુટી ના લાગે. તેને કારણે ખેડૂતોને ખેત પેદાશના ભાવ મળ્યા નહીં. સોયાબીન 700-800માં વેચાણું, કપાસ 1200 રૂપિયા 1300 રૂપિયામાં વેચાણો, ઘઉં 400ની અંદર વેચાણા. આજે ક્યાં ભાવ છે? તો સરકારની આ નીતિઓને કારણે ખેડૂતો કેવડી મોટી ખોટ કરી રહ્યા છે. એટલે એ ખોટનું કારણ સરકારે જે મુક્ત વ્યાપાર સમજૂતીઓ અમેરિકા અને યુરોપના દેશો સાથે કરી છે તે રદ કરવી જોઈએ અને ખેડૂતોની ખેત પેદાશો ખરીદવા માટે ટેકાના ભાવનો ગેરંટી કાયદો પણ આપણે લાવવો જોઈએ અને તો જ ખેડૂતોની ખેત પેદાશો ખરીદી શકે, તેને ભાવ આપે. ખેત પેદાશોને ભાવને કારણે આજે ખેડૂતો જે નુકસાન કર્યું છે તેને કારણે ખેડૂતો કરજવાન બન્યા છે. ખેડૂતોના કર્જ નાબૂદ કરો, પાક વીમા યોજના આપો, વીજળીનું ખાનગીકરણ બંધ કરો, ખાતરની અછત દૂર કરો. આવી માગણીઓને લઈને તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.